بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم قل غير الله أتخذ وليا فاطر السماوات والأرض هو يطعم ولا يطعم وإني أمرت أن أكون أول من أسلم ولا تكونن من المشركين. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. بارك الله صلوات بڑے محمد وعلى محمد پر. اللهم صل على محمد وعلى محمد. 4-5 દિવસથી આ સાથે મળીને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણે ત્યાં મુહતરમાની જ્યારે ઇન્તકાલના સમાચાર આપણે સાંભળ્યા તે વખતથી લઈ આજે આપણે ઇન્શાઅલ્લાહ તાઆલા 6ઠી મજલિસ છે કે જેની અંદર આપણે સાથે જમા થયા છે. અને આ 5 દિવસો દરમિયાન આપણે ચર્ચા એ જ કરતા આવ્યા કે મુસલમાન જ્યારે તારા સમાજની અંદર કોમની અંદર કોઈના ઇન્તકાલ મૃત્યુ મોતના સમાચાર આવે તો તારી જવાબદારી બને છે કે ઇસ્લામે તને સંદેશો આપ્યો છે કે સમાજની અંદર આવી ઘટના બને આવો વાક્યો બને તો તું પોતે તારા માટે તૈયારી કર. એટલે આપણે વિષય 5 દિવસથી ચર્ચા કરી રહ્યા છે અને આજે અનુસંધાન કરીએ કે ભાઈ આખિરકાર આ મોત જે બરહક છે એની તૈયારી કઈ રીતે કરવામાં આવે. મોત બરહક છે, હર કોઈ વાતનો સ્વીકાર કરે છે, પણ મોત માટે કઈ રીતે તૈયારી કરવી એક એવી વસ્તુના બારામાં આજે ચર્ચા કરવી છે કે જે આપણને જે વ્યક્તિ જે હસ્તી જે જાત આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ જીવનની અંદર આપણે તપાસ કરીએ ને તો આપણા ચોથા ઇમામે આપણને સંદેશો આપ્યો છે કે આ લોકો તમે મને જો મારી સીરતને અપનાવો, મને તમારી જિંદગીનો નમૂનો બતાવો અને બનાવો તો હું તમને સબક આપવાને તૈયાર છું. ચોથા ઇમામ કહે છે કે આ કાર્ય એટલા માટે હું કરું છું કારણ કે મને મોતની તૈયારી કરવી છે. કાર્ય એવું આસાન છે, અમલ એવો આસાન છે કે જેના માટે કદાચ આપણે ધાર્યું પણ ન હોય કે મોતની તૈયારી આમાં સમાયેલી હોય. ઇસ્લામની અંદર આ કાર્યની મહત્વતા આટલી બધી હોય. કાર્ય બહુ જ આસાન છે અને આ કાર્ય એવું છે કે જેના માટે ખુદાએ પોતાની ઓળખાણ આ કાર્યથી બતાવેલી. ખુદાને અલગ અલગ નામોથી આપણે ઓળખીએ છીએ. રાઝિક છે, રહીમ છે, રહમાન છે, હકીમ છે, લતીફ છે, કુદ્દુસ છે, મુમિન છે વગેરે વગેરે. આ બધાય ખુદાવંદ કરીમની જેટલી ઓળખાણ છે એમાંની એક ઓળખાણ એવી છે કે જેને ખુદાવંદ કરીમ કુરાન મજીદમાં પોતાના હબીબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હસ્તક આપણા સુધી પહોંચાડીને કહ્યું કે એ લોકો અગર હું ખુદા ઉપર ઈમાન રાખું છું તો ખુદાની જેટલી સિફતો છે એમાં એક સિફત એ પણ છે એટલે હું આ ખુદાને માનું છું. તારીખની અંદર મળે છે
કે જ્યારે રસૂલે ખુદા ઇસ્લામનો પ્રચાર કર્યો ને તો લોકો રસૂલે ખુદા પાસે આવ્યા અને કહ્યું તે દીનને મૂકી દીધું, બાપ દાદાનું જે દીન હતું કુરૈશ લોકોનું એને તે મૂકી દીધું ને તું બીજા દીન તરફ ચાલ્યો ગયો, એવા દીનને તે છોડી દીધું કે જેમાં અલગ અલગ પ્રકારના ઇલાહો હતા, ભગવાનો હતા, માબૂદો હતા, જેની પરસ્તિશ કર, એ બધાને તે મૂકી દીધું, કોમની દીનને તે છોડી અને તું બીજા દીન તરફ ચાલ્યો ગયો. એટલા માટે એ મુહમ્મદ અમે તને થોડો ઘણો પૈસો આપે છે, આ તું પૈસો લઈ લે અને જે બાપ દાદાની માન્યતા હતી ને એની તરફ પાછો આવી જા ને આપણા જે ખુદાઓ છે ને બધાય લાત મનાત ઉઝ્ઝા જેટલા ખુદાઓ છે મૂર્તિઓ એ બધાય તરફ પાછો આવી જાય, એનાથી ને તારી ઇજ્જતમાં વધારો થઈ જશે. જ્યારે રસૂલ પાસે આ લોકો આવ્યા ને તો ખુદાવંદે કરીમે પોતાના હબીબ ઉપર એક આયતને નાઝિલ કરી. કઈ આયત છે? સૂરે અનઆમની 14મી આયત, chapitre 6 verset 14. ખુદા એમને કહ્યું, પોતાના હબીબને કહ્યું, અહીં મારા હબીબ કહી દે, કોલ અગૈરલ્લાહી અત્તખિઝુ વલિયા, તમને ખપે છે કે હું ખુદા સિવાય બીજા કોઈને મારો સાથી બનાવી લઉં? એ ખુદા કે જે ફાતિરિસ સમાવાતિ વલ અર્દ છે, એ પરવરદિગાર કે જે આસમાનોને બનાવવા વાળો છે, જમીનને બનાવવા વાળો છે, તમે ચાહો છો કે એ ખુદાને મૂકી દો? કોલ કહી દે અગૈરલ્લાહી અત્તખિઝુ વલિયા, ખુદા સિવાય બીજા કોઈને હું સાથી લઈ લઉં જે આસમાન અને જમીનને બનાવવાનો છે? વયતઅમુ વલા યુતઅમ, ઈ ખુદા કે જે લોકોને ખવરાવે છે, વયુતઅમુ વલા યુતઅમ, એ ખુદા જે બીજાઓને ખવરાવે છે અને એને પોતાને ખવરાવવાની જરૂર નથી. મારા હબીબ કહી દે, કોલ inni umirtu an akuna awwala man aslam, મારા હબીબ કહી દે કે મને ખુદા ઉપરથી હુકમ આવ્યો છે કે જે પહેલી તારા સામે આવીને ઝૂકી જાય, તારા હરેક કોલને માન્ય રાખે, ખુદાએ મને હુકમ આવ્યો છે કે એમાંનો હું પહેલો બની જાઉં. અને સાથે ખુદાએ મને એ પણ કહ્યું છે, ખુદા હવે રસૂલથી સીધી વાત કર્યો છે, વલા તકુનન્ના મિનલ મુશ્રિકીન, અહીં મારા હબીબ મુશ્રિકોમાં ન બનજે. કેમ? કારણ કે ઓલા આવ્યા હતા પૈસા દઈ, કેના માટે આવ્યા હતા? કે બાપ દાદાની દીનને છોડી દે, અમારા દીન તરફ આવી જા, અમારા બુતોથી તને ઇજ્જત મળશે. ખુદાએ કહ્યું ધ્યાન રાખજે, વલા તકુનન્ના મિનલ અઝીઝાને મુહતરમ. ખુદાની કઈ સિફત તમને આમાં દેખાય છે જે દરરોજ સાંભળેલી હોય પણ આજે કદાચ પહેલી વાર સાંભળી હોય? આ સામે બેઠો છે મિગદાદ, શું દેખાય છે? આરી આયત સલવાત પડાવું છું, દેખાશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. કયા ખુદાની સિફત દેખાય છે? અહસાન. બધાને ખબર છે આસમાનો જમીનને પેદા કરવા વાળો પરવરદિગાર છે, પણ ખુદા એની ઓળખાણ કઈ રીતે અપાડે છે? હુવા યુતઇમુ વલા યુતઅમ. તમારો ખુદા એવો છે જે બીજાઓને ખવરાવે છે અને એને પોતાને ખવરાવવાની જરૂર નથી. અઝીઝાને મોહતરમ, જે ખુદા ખવરાવતો હોય, જેને ખવરાવવાની જરૂર ન હોય, શું એ ખુદાના મઝહબમાં ખવરાવવાના બારામાં કાંઈ ના આવ્યું હોય? ખુદાએ કહ્યું ને, હું આ ખુદા છું, ખવરાવવા વાળો, અને મને તમને ખવરાવવાની જરૂર નથી. પણ હા, મારા એવા બંદાઓ છે કે જેનો દાખલો હું તમને આપું છું. અજીબ આયત છે આ બધી, તમારી જબાની છે, પણ મને એક સબક સુધી જવું છે. અઝીઝાને મુહતરમ, ચોથા ઇમામે આપણને શું શીખવાડ્યું છે? કદાચ આ વસ્તુને આપણે નાની સમજતા હોય. ખુદાની સિફત ખવરાવા વાળો. એક ખુદાએ જ્યારે એમના બંદાને છૂટી કાઢ્યા તો એમની સિફતો આપણા સામે ખુદાએ પેશ કરી. સૂરે દહર, કુરાન મજીદનો 74મો સૂરો, આયતનું નિશાન છે 8, chapitre 76 verset 8. વાક્યો પૂરો નથી પડવો. ખુદા કહે છે કે અમુક લોકો હતા, આ લોકોને ખવરાવી. કુરાને zikr કર્યો 76 કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ويطعمون الطعام على حبه مسكينا ويتيما واسيرا. આ લોકો ખુદાની મોહબ્બત માટે
ખુદાની મોહબ્બત વેળા શું કામ કરે છે? વયુતઇમૂન અત્તામ, આ લોકો ખોરાકને ખવડાવે છે. કેને કેને? મિસ્કીન, યતીમ, અસીર. ખુદાએ દાખલો આપ્યો. આ લોકોને જ્યારે પૂછો, ભાઈ તમે શું કામ ખવડાવો છો, તો આ લોકોનો જવાબ શું છે? 9મી આયતમાં Sosan says innama nut'imukum liwajhillah la nuridu minkum jazaa'an wala shukura. ai લોકો અગર અમો ખવડાવી રહ્યા છે તો અમને પરવરદિગારે આલમની ખુશનુદી ખપે છે અને તમારા પાસેથી કઈ અજર નથી ખપતો. એટલે તમે ખવડાવો છો, ખુદા માટે છે એટલે. તમને કઈ અજર નથી ખપતો એટલે નહીં, અમે એટલા માટે જ નથી ખવડાવતા. એક બીજું કારણ છે જેના માટે અમે ખવડાવે છે. 60 says this, 10 આગળ વધ્યાને કહ્યું ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન અમતરીરા. અમે એટલા માટે ખવડાવે છે કારણ કે અમને દિવસની બીક છે. એ દિવસ કે જે ગંભીર હશે, બહુ મુશ્કેલ દિવસ હશે. અમે ખવડાવે છે ખુદા માટે, અમે ખવડાવે છે અજર લેવા માટે નહીં. સાથે અમે એટલા માટે ખવડાવે છે કે અમને ઓલા દિવસનો બહુ બીક છે કે જે ગંભીર હશે. આબુસન terrible, કમતરીર, કેટાસ્ટ્રોફિક. એ દિવસનો અમને બહુ ડર છે એટલે અમે ખવડાવે છે. ખુદાએ એ દિવસથી તું અમને બચાવી દઈશ. ખુદાનો જવાબ આવ્યો 60 says 11 فوقاهم الله شر ذلك اليوم ولقاهم نضرة وسرورا. ખુદાએ આ લોકોને ફાયદો આપી દીધો કે તમોએ કયામતના દિવસના ડરના કારણે ખવડાવ્યું ના, અમે તમને પેશિંગોઈ ખુશખબરી આપી દે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ તમને બચાવી લીધા. અને તમે આવશો ના કયામતના ખુશખુશાલ આવશો. અને ખુશખુશાલ જ નહીં આવો. 12મી આયતમાં ખુદાએ કહ્યું 76 ખુદાએ કહ્યું વજઝાહુમ બિમા સબરુ જન્નતુન વ હરીરા. અને આ લોકો મેં પેટ પર પાટા બાંધી સબર કરીને ખવડાવ્યું ને, એના અજરની અંદર અમે એને જન્નત ફિરદૌસ ઇનાયત કરી દેશું. અને સુંદર કપડાઓ, રેશમના કપડાઓ. ને આ અઝીઝન અજીબ છે. ખાવાનું ખવડાવવું ખુદાની સિફત. એના જે બંદાઓ છે એ પણ કહે છે કે અમે ખવડાવે છે તો કારણ કે ખવડાવે છે એના માટે કે કયામતના દિવસે અમારું શું થશે. અજીબ રિશ્તો છે. આપણે જે ખાવાનું મહેમાન નવાજીની વાત નથી, આ એ બધી અલગ વિષય છે કે ઘરે મહેમાનોને બોલાવવા. આ ચર્ચા કેની થઈ રહી છે? યુતઇમૂન અત્તામ, લોકોને ખવડાવવું. અઝાન મુહતરમ, મોત માટે તૈયારી, કયામત માટે તો કુરાને બતાવ્યું ના. આવો ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન क्या वर्षे आज तारीखे 25મી માહ મુહર્રમ આજ રિવાયતનો ઉલ્લેખ ઉપયોગ કર્યો હતો, પણ એક સબક બીજો અલગ આપ્યો હતો. આજે એ જ રિવાયતને પાછી યાદીના તોર ઉપર અને આપણા વિષયને લાગતી વળગતી વાત ચોથા ઇમામ આપણને સમજાવે છે. રિવાયત તમારી જાણીતી છે. ઝોહરી કહે છે, ચોથા ઇમામનો એક સહાબી છે, રાતનો સમય હતો, મેં મારા મૌલા ચોથા ઇમામને જોયા કે એમની પીઠ ઉપર એક ગુણી લઈને નીકળી રહ્યા છે. રાતનો સમય, હું દૂરથી જોતો હતો એટલે હું એમના નજદીક આવ્યો. મેં કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, આ ભાર તમે ઉપાડો છો? મારો ગુલામ હાજર છે, ગુલામને મોકલાવું છું, તમને આ ભાર ઉપાડવાની મદદરૂપ બને. તો મૌલાએ કહ્યું ઝોહરી નહીં, આ ભાર હું જ ઉપાડીશ. ઝોહરી કહે છે, મેં મૌલાને ફરી વાર કહ્યું કે મૌલા ચાલો ગુલામને નથી બોલાવતા, હું આવી ગયો છું ના,
હું પાડી દઉં તમને આ ગુણી. તો મારા મૌલાએ કહ્યું નહીં ઝુહરી, તને પણ ઉપાડવાની જરૂર નથી, કારણ કે હું સફરમાં નીકળી રહ્યો છું. તું સફરમાં નથી જતો ના, હું સફરમાં જાઉં છું. તને પણ ઉપાડવાની જરૂર નથી, હું સફરમાં નીકળી રહ્યો છું. બસ ઝુહરી કહે છે મારા મૌલા ચાલ્યા, હું મારા રસ્તે પાછો ફર્યો. અમુક દિવસ ન થયા જ્યારે બીજો સુબહ નમૂદાર થયો અને જ્યારે મારી મુલાકાત ચોથા ઇમામ પાસે અને એના સાથે થઈ. મેં કહ્યું મૌલા, તમોએ મને સફરની વાત કરેલી ને તમો તો હાજર છો, તમો સફરમાં નથી ગયા? તો ચોથા ઇમામે જવાબ આપ્યો, કહ્યું ના, મા ગનંત, અઈ ઝુહરી, જે તું વિચારે છે ને ઈ સફર નહોતી, મારી સફર હતી વલાકિન્નહુ અલ મૌત. આ સફર જેમાં હું ગયો તો ના, ઈ મોતની સફર હતી. અજીબ. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા. ઝુહરી આમ સફર, સામાન્ય સફર ન હતી, ઈ મોતની સફર હતી. વલહુ અસ્તઈદ, એ ઝુહરી, એ મોતની સફર જે છે ને, ઈ મોત માટે હું તૈયારી કરી રહ્યો છું. મૌલા, મોતની તૈયારી કેમ થાય? તો ઇમામે જુમલો આગળ વધાર્યો. ઝુહરીએ કહ્યું ઇન્નમલ ઇસ્તિઅદાદુ લિલ મૌત, ay ઝુહરી, મોતની તૈયારી એમાં જ છે. તજન્નુબુલ હરામ, હરામ કામોથી બચાવવા પોતાને. વબذلُ નાદિયા ફિલ ખૈર, અને ઉદારતાની સાથે લોકોના હંમેશા મદદરૂપ બનવું, લોકોને વસ્ત્રો આપવા, લોકોને કપડાં દેવા, લોકોની મદદ કરવી, લોકોને ખવડાવવું. ચોથા ઇમામે શું કહ્યું? મૌતની તૈયારી જે છે ને, એની અંદર પણ સમાયેલી છે કે એ મુસલમાન, તું બીજાને ખવડાવતા શીખ. અગર તું પોતે જિંદગીની અંદર ખાય છે તો તારા અને જાનવરમાં કાંઈ ફરક નથી. જાનવર તો પોતાનું પેટ ભરી લે છે, પણ હઝરતે ઇન્સાનની કરામત એમાં છે કે ઇન્સાન હોવાના નાતે એને એના જેવા બીજા ઇન્સાનને ખવડાવવાનો મોકો મળે છે, નીતિ બાંધે છે અને કામને પોતે બતાવે છે અને સાબિત કરે છે કે મારા અને જાનવરની અંદર જમીન આસમાનનો ફરક છે. ખવડાવવાની વાત જ્યારે કેને ખવડાવવું અલગ છે. દુનિયામાં ભૂખમરો નથી, ખૂબ છે. આજ વાતો રમઝાનમાં પણ બયાન થઈ શકે જ્યારે ઇફતારનું ફંડ ખોલવામાં આવે. આજ વાતો મુહર્રમની અંદર પણ થઈ શકે જ્યારે નિયાઝનો ફંડ ખોલવામાં આવે. આજ વાતો જ્યારે દુનિયાના યતીમો માટે કરવામાં આવે તો થઈ શકે, બેવાઓ માટે થઈ શકે. અરે મુસલમાન, લોકોને ખવડાવતા શીખ. ખુદાની આ સિફત છે. ખુદાએ નમૂનો મોકલ્યા, નમૂના પડે એવા કે અમે ખવડાવે છે કારણ કે અમને ત્યાંની તૈયારી કરવી છે. પણ ક્યારે ક્યારે હું નથી માનવાની તૈયાર ના. આપણે બીજા ઇમામની એક હદીસ છે, અહીંયા યાદ આવી કે બયાન કરી દઉં છું. બીજા ઇમામ ઇરશાદ ફરમાય છે, કહ્યું અલ ફુરસતો તમુરુ મરસા, મોકાઓ જે છે ને એ મિરાજ, સમજો મિરાજ, ધૂપમાં, તપીશમાં એવું લાગે કે કોઈ પાણીની વેર ચાલી રહી છે, પણ જેમ નજદીક જાવ ને પાણી હોય ના. અને સાહેબ બીજો મતલબ વાદળા. બીજા ઇમામ કહે છે મોકાઓ હાથમાંથી ને જવા ન દેજો, ગનીમત લેખજો, કારણ કે મોકાઓ જે છે ને એ વાદળા માફક ચાલ્યા જાય છે, પાછા આવવાની કઈ ખાતરી નથી. કેટલા મોકાઓ છે એમાં આજકાલનો આપણો ચાલે છે, આપણો આજકાલ ચાલે છે. એલાન તમને બધાએ સાંભળ્યું છે. આ એક મોકો છે, ફક્ત બતાવું છું. આયતુલ્લાહ શેખ બશીર નજફી, નજફ ખાતે એમણે અને એમના સંચાલકોએ કાર્ય શરૂ કર્યું છે. હદીસો છે પણ આના માટે પણ એના ઉપર ભાર નથી આપવો. કહે છે કે 40 માની અંદર જે ઝાહિરીને કિરામ હુસૈન મઝલૂમની ઝિયારત કરવા માટે જશે
એ લોકોને ખવડાવવા માટે, રાસ્તાઓની અંદર જે ગરીબ મિસ્કીન જેને જરૂરિયાત હોય એને ખવડાવવા માટે, અલ્લાહની રાહમાં અગર કોઈને ખોરાક આપવો હોય, ચાવલ 45 યુરોમાં 40 કિલો. અહીંયા કેટલા કિલો પડ્યો? હું સૌથી મોંઘા ખાઉં છું. તિલદા ચાવલ નો ભાવ છે લગભગ 43, એટલે આટલો જ થયો, પણ એ 20 કિલો જ મળે છે. મુસલમાન અહીંયા 45 કિલોના 40 મળે છે. તિલદાનો પાપ 45 યુરો અને 40 કિલો ચાવલ. કેના માટે? હુસૈનના રસ્તામાં ચાલવા વાળા ઝાયરો માટે, હુસૈનના રસ્તામાં ખિદમતે હુસૈન કરવા વાળાઓ માટે, એ રસ્તામાં જે ગરીબ હોય, જે મિસ્કીન હોય, જે ભાતું લઈને ના આવ્યા હોય, એના માટે આ લોકો મેં તજવીઝ કરી કે અલ્લાહની રાહમાં આપો. મકસદ શું છે? લોકોને ખવડાવવું. પણ કોણ નથી ખવડાવતું? ખુદાએ પણ કહી દીધું છે. આ મોકો છે, બારે હશે નો અમુકે લખાવ્યા હશે કદાચ, હા, પણ તમે એલાન ન કર્યું, ભૂલાઈ ગયું. પછી કરજો, ખબર પડે. હજી એલાન નથી થયું, કોમની અંદર કેટલી જાગૃતિ છે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. પણ કોણ નથી ખવડાવતું? અજીબ લોકો નથી ખવડાવતા. ભાઈ હમણાં ઈરાકની હાલત શું છે મને યાદ છે, 2-3 દિવસ પર ચર્ચા થતી હતી. ઈરાક વાળાની મદદ આપણને શું કરવાની જરૂર છે? લોકોની હુકુમત તો છે, તને કઈ કરવું જ નથી, અહીંયા આરામથી બેસવું છે. મુસલમાનોની શું હાલત છે એના બારામાં તને કઈ વિચાર કરો. ભાઈ તું નથી કરતો તો જે વિચાર કરે છે ને લોકોની તું સહાય કર. તને કઈ કરવાનું નથી. જે ગરી નાખ, યા 1-2 નોટ 20 યુરોની નાખી દે અને આ તારું કામ થઈ ગયું. કેમ? કયામતના આ તને કામ આવશે. અમે ખવડાવે છે કેના માટે? કયામતના દિવસે સુરક્ષિત રહેવા માટે. ખુદા પોતે કોણ હતો? વયુતમો વલા યુતમ. ખુદા પણ ખવડાવવા વાળો છે, પણ કોણ નથી ખવડાવતા? સૂરે યાસીન. આજે ના પડાણી ના, કઈ વાંધો નહીં. સૂરે યાસીન બધાને જબાન યાદ છે, પૂરા કરજો તો યાર. પરવરદિગાર આલમ સૂરે યાસીન ની 47 37 खुदाई का बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वइदा क़ील लहुम अनफ़िक़ू मिम्मा रज़क़कुमुल्लाह. જ્યારે આ લોકોને કહેવામાં આવે છે કે ખુદાએ જે તમને આપ્યું છે ને આપો. વઇદા क़ીલ લहुम अनफ़िक़ू मिम्मा रज़क़कुमुल्लाह, એ રોજી જે તમને ખુદાએ આપી છે એ આપો. શું છે આ લોકોનો જવાબ? क़ાલ અલ્લज़ીન કફરુ. જે લોકો ખુદાને નથી માનતા, કુફર ઇખ્તિયાર કરે છે, શું કહે છે લોકો? क़ાલ અલ્લઝીન કફરુ અનુતઇમુ મન લવ યશા અલ્લાહુ અત'મા. શું અમે ખવડાવે વળી? જેને ખુદ ખુદા ખવડાવી શકતો હોય એને અમે શું કામ ખવડાવે? ઈ ફોડી ખાય, ઈ પોતાનું કરી લે. કુરાનની આયત સૂરે યાસીન, قال الذين كفروا અનુતઇમુ, તામની વાત છે પાછી. અમે ખવડાવે. અનુતઇમુ મન લવ યશા અલ્લાહુ અત'મા. इन अंतुम इल्ला फी ضلال मुबीन. તમે તો સૌ આડે રસ્તે છે. એટલે અહીંયા પૂરા નથી થતા ફેંતીમા. વાક્યા તમને ખવડાવે અમે. આ ઈમાનદાર આમ ના બોલે. ઈમાનદારને આમ બોલવામાં આવે. આયત જો તો قال الذين كفروا للذين آمنوا. જે લોકો કુફર ઇખ્તિયાર કર્યા ના ઈ મોમિનોને કહે છે. એટલે આપણે બધાય કે અમે ખવડાવે, જેને ખુદ ખુદા ખવડાવી શકે છે એ લોકો પોતે ખાઈ લેશે. તમારી તો ફરી ગઈ છે. અંતુમ ઇલ્લા ફી ضلال મુબીન. તમે સૌ આડે રસ્તે નીકળી ગયા છો. કોણ લોકો? જે બીજા લોકોને ખવડાવે છે. મુસલમાન, સૂરે યાસીન છે તારા સામે. ઈમાન વાળા એ હોય છે જે બીજાને ખવડાવે છે. ઈમાન વગરના એ હોય છે કે જેની છાતીએ પાણી પણ નથી ડગતું. આપણે અગર મુમિન હોઈએ ને, હું કોઈ નબી, ઇમામ, મુફતી, આયતુલ્લાહ સિસ્તાની નથી, પણ અગર દિલમાં ઈમાનના ધબકારા ચાલતા હોય ને 2 4 6 8 10 12
20 અહીંયા લેખો 25 25 માં એટલે 50 50 આ 200 માણસ છે. આ બેનો મૂકી દો, બિચારી કામ ના કરતી. આપણે 200 માણસ અહીંયા આગળ 45 યુરો દઈએ તો કેટલો થાય હિસાબ? કેટલો થાય? હા ના તકમીર 100 ના થાય ને 200 ના 9000 થાય. અગર તારા દિલમાં ઈમાન છે ને મુસલમાન, તો આ ચોથા ઇમામની રાત છે. ચોથા ઇમામ કહે છે હું રાતના નીકળીને માણસોને ખોરાક ખવડાવું છું, કારણ કે મોતની તૈયારી કરું છું. મોતની તૈયારી એમાં છે કે માણસને ખવડાવ. અગર આપણો જ દાખલો લેલા તો મજલિસમાં જ્યાં આવતી મજલિસમાં શાહીભાઈને એલાન કરવું જોઈએ કે આપણે 9000 થઈ ગયા છે. અગર 9000 લોકોને ખવડાવવામાં આપણાથી ના થાય ના તો આપણે ગુજરાતીમાં કહે છે કાટલીમાં પાણી ભરીને ડૂબી જવા જેવું છે. કે જેને ખોરાકની જરૂર હોય એને ખવડાવવા તો હું તૈયાર ન થાવ. હું મુસલમાન, હું પોતાને મોમીન કહું. અને ભાઈ આટલો જ ફાયદો નથી. આ વાત મારી કઈ જોશમાં બયાન નથી કરતો. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ الإيمان حسن الخلق وإطعام الطعام. من الإيمان حسن الخلق وإطعام الطعام. أي مسلمانو إيمان છે, ઈમાનનો ભાગ છે. શું? સારા અખલાક અને બીજાને ખવડાવવું એ ઈમાનનો ભાગ છે. સૂરા યાસીનમાં કહ્યું ના ખુદાએ કે આ કાફર લોકો કહે છે મોમીનોને કે અમે શું ખવડાવે, ખુદાને ખવડાવી લેશે. છઠ્ઠા ઇમામે કહ્યું ઈમાનનો ભાગ છે. હુસ્નુલ ખુલુક વ ઇતાઅત. સારા અખલાક ઈમાનનો ભાગ છે. અને બહુ જાજા આપણો સમય ખતમ, બહુ જાજા ઘણા ફાયદા છે, હદીસો ભંડાર છે. પણ હજી અગર આપણને થોડો ધક્કો મારવા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમે જરાક આમ આવી જાવ તો માણસોને આવવામાં ખલલ ના પડે. ઘણી જગ્યા છે વચમાં યા સલ્લલ્લાહુ મુહમ્મદ વ મુહમ્મદ અક્સર બરમા ફીક. તો છઠ્ઠા ઇમામે કહ્યું ઈમાન, સારા અખલાક અને ઇતામુત તામ, સારો લોકોને ખોરાક ખવડાવો, સારા અખલાક અને ખોરાક ખવડાવો ઈમાનનો ભાગ. બીજું આપણે અહીંયા ભેગા જિંદગી ભરા કરતા આવ્યા, પણ આ કામનો અજર કેટલો છે? અજીબ હાદીસ બે પડીશ બહુ ઘણી છે ઝહેનમાં. રોજીના બધાને ધાંધ્યા છે, બધા મારો મને એમ પગાર વધે, આને એમ થાય કે ખબર નથી રોટરાત વધે. ક્યાંથી વધે? આવો રસૂલે ખુદા બયાન કરે છે. રસૂલે કરીમ ઇરશાદ ફરમાય છે, કહ્યું અર રિઝકુ અસરઉ ઇલા મન યુતઇમુ અત-તાઆમ મિન અસ-સિકીન ફી અસ-સલામ. ay મુસલમાનો, રોજી એટલી જલ્દી દોડે છે એના પાછળ જે બીજાઓને ખવડાવે છે એના કરતા વધારે કે છરી જે છે, સિકીન છરી જે છે એ ઊંટની પીઠનો જે ગોસ્ત છે ને એને કાપે. ઊંટનો ગોસ્ત ખાધો તમે? મારા ખ્યાલથી એમ કહેવાય છે કે ઊંટ છે ને, આખું ઊંટ શમૂદ હુમાદર, આના જે બોસ છે ને, બોસ એને સનામ કહેવાય. ઊંટનો કદાચ સારામાં સારો ગોશ્ત હોય, નરમમાં નરમ ઈ હોય એના બોસ. રસૂલે કેવો દાખલો કહ્યું, રિસ્ક જે છે ને અસરઉ ઇલા મન યુતઇમુ અત-તાઆમ, જે બીજાઓને ખવડાવે છે ને રોજી એના પાછળ જલ્દીથી આવે છે. બિલકુલ એ જ પ્રમાણે કે જે પ્રમાણે છરીને ઊંટના ઓલા ઢીમડા ઉપર ફરાવવામાં આવે, યાની એનો ગોશ એટલો નરમ હોય છે કે છરી ક્યારે પસાર થઈ જાય, આરામથી આવી જાય, એટલી ઝડપથી ને રોજી એને મળશે જે લોકોને ખવડાવશે. મોતની પણ તૈયારી કરવી છે ને હઝરતે ફુલૂસ પણ આપણને ગમે છે, તો આર્યો ઈલાજ. હઝરતે ફુલૂસ આનાથી આવશે, કેનાથી? ઇતઆમુત તાઆમ, લોકોને ખવડાવવાથી. હજી એક બયાન કરું, રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
રાખજો, મિન મુજિબાતે મગફિરત રબ, મિન મુજિબાત મગફિરત. મુજિબાત કેમ પઢો છો તમે? જવો હા, નમાઝ બકરી બાદ પઢો છો ને? તરજો તો નહીં પૂછું, કારણ કે બધાને નહીં આવડે, પઢીએ જ જાય આપણે પોપટમાં ફક્ત. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજિબાત, મુજિબાત રહમતિક. મુજિબાત છે ને, એમાં મુજિબાતમાં એક શબ્દ સંતાયેલો છે, જે વાજિબ. ખુદાએ તારા પાસે હું સવાલ કરું છું એ વસ્તુનો કે જેના લીધે તારી રહેમત મારા માટે વાજિબ થઈ જાય, એ વસ્તુ કે જેના કારણે તારી રહેમત મને મળે. રસૂલ શું કહે છે? મિન મુજિબાતિ મગફિરતિ રબ તબારક વ તઆલા. એ વસ્તુ જેનાથી ને ખુદાની ગુનાહોની માફી વાજિબ થઈ જાય છે યા શક્ય થઈ જાય છે. શું છે? ચાલો તમે પૂરી કરો. ઇથામુતા, માણસોને ખવડાવશો. તો રસૂલે કહ્યું કે એનાથી ને તમારા ગુનાહોની માફી ખુદા ઉપર વાજિબ થઈ જશે. કેમ? કારણ કે તમોએ ખુદાના બંદાઓનો ખ્યાલ રાખ્યો. ખુદાએ કહ્યું તે મારા બંદાનો ખ્યાલ રાખ્યો, હું તારો ખ્યાલ રાખીશ. ચોથા ઇમામે આપણને બતાવ્યું. અને આમ બંદાઓ નહીં. શું કરું? આમ બંદાઓ નહીં, જાલિમ દુશ્મન આવ્યા છે ને તોય ઇમામે એને ખવડાવ્યું છે. નથી સાંભળ્યું? ગયા વર્ષે પણ ઈશારો કર્યો હતો. હસીન ઇબ્ન નમીર. કોણ છે હસીન ઇબ્ન નમીર? આખી તારીખ હમણાં વાંચી. મુસ્લિમ અગર શહીદ થયા હોય તો કારણ હસીન ઇબ્ન નમીર. કૂફામાં જેટલા હુસૈનના ચાહવા વાળા હતા ને બધાને અગર આડે રસ્તે ચડાવ્યા હોય તો હસીન ઇબ્ન નમીર. હસીન ઇબ્ન નમીરે કે જ્યારે કરબલાથી ને વાક્યો આગળ વધ્યો અને શહીદોના સર નોકે નેઝા ઉપર ચડાવવામાં આવ્યા હતા, તો આ સરોનો સરદાર, આ બધી વસ્તુને જામ જલક કરવા વાળો કોણ? હસીન ઇબ્ન નમીર. અમુક ઉલમા કહે છે કે જે ખુદ હસીન ઇબ્ન નમીરના હાથમાં નેઝો હતો, એ નેઝો એ હતો કે જેમાં અલી અકબરનું સર હતું. હસીન ઇબ્ન નમીર કોણ? અરબાબે મિંબર બયાન કરે છે કે આશુરના દિવસે જ્યારે હુરબલાનો પહેલો તીર છટક્યો, બીજો તીર છટક્યો, ઉમર ઇબ્ન સાદે કહ્યું ઇક્તા કલામ અલ હુસૈન, હુસૈનના બોલને તોડી નાખ. હુરબલા તીર ન લગાવી શકતો. એ તીર જેથી કરીને લાગે, હસીન ઇબ્ન નમીર આવ્યો ને એને પોતાનો હાથ હુરબલાના આંખો ઉપર લાગ્યો ને કયામતનું તીર ચાલ્યું. આ હસીન ઇબ્ન નમીર. અરબાબે મિંબર બયાન કરે છે કે કરબલા બાદ જ્યારે યઝીદ હસીન ઇબ્ન નમીરને ખાને કાબાને આગ લગાડવા માટે મોકલ્યો મક્કાની અંદર, તો ત્યારે મુસલમાનો અહેલે બેતને ચાહવા વાળા ભલે પૂરતા નહીં, પણ એ લોકો ઉછળ્યા. એ ઉછળાટની અંદર હસીન ઇબ્ન નમીરને મક્કા છોડી ભાગવું પડ્યું. એવા હાલાતમાં ભાગ્યો કે એની સવારી આખી ખેંચાઈ ગઈ, એનું ભાતું જે હતું એ વેર વિખેર થઈ ગયું. આખિરકાર મક્કાથી ને દૂર ભાગતો ભાગતો એવા સન્નાટા અને એવા સંજોગમાં આવી ગયો કે હસીન ઇબ્ન નમીરની સવારી પણ મરવા પડી અને ખુદ પોતા પાસે પણ પાણી, ભાતું યા ઘાસ નહીં જાનવર. એ વખતે રાવી બયાન કરે છે કે હું અને એક શખ્સ ત્યાંથી પસાર થયા અને જોયું આ ખુદાનો બંદો તરસ્યો પ્યાસો, જાનવર પણ એનું ડચકા લઈ રહ્યું છે. જ્યારે એમના પાસે પહોંચ્યા તો હસીન ઇબ્ન નમીરે કહ્યું કે મારું ઘાસ અગર એનો બંદોબસ્ત થાય તો મારા જાનવર જે છે એ સવારી મારી બચી જાય, મને થોડું પાણી મળી જાય તો હું પણ બચીને સુરક્ષિત પાછો ચાલ્યો જાઉં. તો આવવા વાળા એને ઘાસનો પણ બંદોબસ્ત કર્યો, પાણી પણ આપ્યો. જ્યારે પાણી મળી ગયું તો એ પણ એમના ચહેરાને ઊંચો કર્યો, સામે નજર કરી તો જોવાની સાથે એ વળી આવવા વાળાને સવાલ કર્યો કે ખુદાના બંદા, મેં તમને ક્યાંક જોયા છે, મેં તમને ક્યાંક જોયા છે. તો આવા વાળાએ કહ્યું બેશક તે મને જોયો છે,
કે હું તમને કેવી રીતે હું ભૂલી શકું? એ શખ્સ, તમને કેવી રીતે હું ભૂલી શકું? તમે છો કોણ? અલી ઇબ્ન હુસૈન છો, ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન. કહ્યું અલી ઇબ્ન હુસૈન છો. મુસલમાન, આ કાતિલ જે કરબલાનો છે ને, એને પણ હુસૈન ઇબ્ન અલી ખોરાક ખવડાવે છે ને કે છે કે ખુદાના બંદા, અગર હું તને ખવડાવી રહ્યો છું તો અહેલે બેતના ખાનદાન હોવાના નાતે જ નહીં, બલકે ઇન્સાનિયતના નાતે હું તને ખોરાક ખવડાવી રહ્યો છું. આઝાદારો, આ છે આપણા ઇમામ. મોતની તૈયારી કરે છે તો લોકોને ખવડાવે છે. આપણા પાસે આ મોકો જ નહીં, બીજા ઘણા મોકા છે. આય મારા ભાઈઓ, અઝીઝો, મા બહેનો, જિંદગીની અંદર એક આદત રાખી લ્યો, જ્યાં પણ મોકો મળે લોકોને ખવડાવવાનો, એનાથી પગને પાછા ન હટાવજો. એમાં મારી તમારી આપણી બધાની બહેતરી છે. પણ કરબલા વાળાઓએ કેવો સુલૂક કર્યો ઇમામ સાથે, કેવા પ્યાસના આલમમાં ઇમામને જિંદગી ભોગવવી પડેલી. એટલી પ્યાસ છે, ઇમામે એવી પ્યાસ ભોગવેલી છે, તારીખની અંદર મળે છે કે જ્યારે પણ ચોથા ઇમામ નમાઝ માટે શરૂઆત કરતા હતા અને પાણીનો પ્યાલો જેમાં વઝુનું પાણી લાવવામાં આવતું, તો ચોથા ઇમામને કરબલા યાદ આવતું અને રડી રડીને આંસુઓથી પ્યાલા મુઝાફ પાણી બની જતું, પાણીને બદલવું પડતું. હા આઝાદારો, આ એ ચોથા ઇમામ છે. એને જ્યારે પૂછવામાં આવે છે, મૌલા, અરે તમને સૌથી વધારે તકલીફ ક્યાં પડેલી? તો ઇમામે જવાબ આપ્યો હતો ના, અશામ, અશામ, અશામ. હા અઝીઝો, આ શા માટે ચોથા ઇમામે કહ્યું હતું? તારીખની અંદર મળે છે, જ્યારે ચોથા ઇમામ પાછા મદીના આવ્યા છે ના, અને આ મા બહેનોના મંઝરને ફરી વાર યાદ કર્યો છે, તો એક રાવી આવીને કહે છે, યબ્ન રસૂલિલ્લાહ, એક જમાનો હતો, જાલિમના દરબારમાં અમે મુસ્લિમને જોયા છે, એ મુસ્લિમના સામે આંખો લડાવીને વાત કરતા હતા. એ મોલા, પણ તમે જ્યારે આવ્યા ના, તમારું ચહેરો ઝુકેલો હતો, નજરો ઝુકાવેલી હતી. ચોથા ઇમામે કહ્યું, તે ઇન્સાફ ન કર્યો. અરે જ્યારે મારા ચચા આવ્યા, એ અકેલાઓ તન્હા હતા, પણ જ્યારે હું જાલિમના દરબારમાં આવ્યો ના, અરે મારા સાથે નબી ઝાદીઓ, નબીની આલો અવલાદ, બહુ બેટીયા હતી. એ સહાબી, તે ઇન્સાફ ન કર્યો. બસ અઝાદારો, ચોથા ઇમામ ગમ સહેતા સહેતા કરબલાની અંદર બીમાર પડ્યા હતા ના. અમુક વર્ષો અહીંનો જ વાક્યો છે, આપણા પેરિસનો વાક્યો છે. ચાલો એને થોડો યાદ અપાવી દઉં. આજ તારીખ હતી 25મી માહે મુહર્રમ હતી અને રાતના ચોથા ઇમામની શહાદત હતી. આપણે લોકો ભેગા થઈ એક બીમારની ઝિયારતે ગયા. જ્યારે બીમાર સામે આવ્યા, બીમાર રડવા લાગ્યો. એને કહ્યું, જ્યારે એમને પૂછવામાં આવ્યું, કહ્યું, એ ખુદાના બંદા, તું શા માટે રડે છે? તો એ રડી રડીને કહે છે કે અહીં લોકો, તમે મારી યાદત માટે આવ્યા છો, મને ચોથા ઇમામ યાદ આવી ગયા. અરે એ પણ કરબલામાં બીમાર હતા, પણ એમને જોવા કોઈ ન ગયું. જાલિમોએ તાઝિયા ન માર્યા. આ ઇમામનો આજે સમય આવી ગયો. અરબાબ મિંબર બયાન કરે છે, આખરી સમય ચોથા ઇમામનો આવી ગયો. ચોથા ઇમામ બિસ્તરે અદાલત ઉપર છે, બિસ્તર ઉપર છે. એમના સરહાને મારા તમારા પાંચમા ઇમામ બેઠા છે અને પાંચમા ઇમામ ચોથા ઇમામના સીનાને થાબડી રહ્યા છે. બસ આ મંઝર જોઈ ચોથા ઇમામ સારો કતાર રડવા લાગ્યા. પાંચમા ઇમામે જોયું, બાબા રડી રહ્યા છે. કહ્યું, બાબા જાન, આટલા જોરથી શા માટે રડો છો? ચોથા ઇમામે કહ્યું, મને કરબલા યાદ આવી ગયો. એ મારા લાલ, મારો જવાનો સમય આવી ગયો ના, મારો લાલ હાજર છે, મને તસલ્લી આપે છે, મારા સરાને બેઠો છે, મારા સીનાને થાબડી રહ્યો છે. આય મારા લાલ મોહમ્મદ બાકર, તને ખબર છે, અરે આશુરનો દિવસ હતો,
મારા બાબા પર જખમી થયા હતા, મારા બાબાનો પણ આખરી સમય આવ્યો હતો, પણ ઝાલિમોએ મને બાબા પાસે જવા ન આપ્યો. અરે જ્યારે મેં બાબાને યાદ કર્યા, ઝાલિમો તાજિયાના માર્યા, ઝાલિમોએ ગોરસો માર્યો. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره مات بحسين.